અમેરિકામાં પોતાના માસૂમ 9 વર્ષના દીકરાને ઇલેક્ટ્રિક સ્કૂટર પર હસતા ચહેરે રમવા મોકલનારા માતા પિતા પર અચાનક એક મિનિવેન સાથેની ભયાનક અકસ્માતનો કાળ ત્રાટકે અને હેલ્મેટ વગરના માસૂમ બાળકની હોસ્પિટલમાં આખરી શ્વાસ સાથે જીવન લીલા સદાને માટે સંકેલાઈ જાય ત્યારે તે અભાગી પરિવારના કાળજાના ટુકડા થઈ જતા હતા। દોસ્તો, અમેરિકાના વર્જિનિયામાંથી સામે આવેલા આ અતિશય હૃદયદ્રાવક સમાચાર પાછળનું સત્ય જાણીને તમે પણ સ્તબ્ધ થઈ જશો। અમેરિકાના નોર્ધન વર્જિનિયામાં આવેલા ફેરફેક્સ કાઉન્ટીના હર્નડન નજીક સુલી સ્ક્વેર વિસ્તારમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દર્દનાક દુર્ઘટના સામે આવી। અહેવાલો અને વિગતો મુજબ ગત 23 જુલાઈના રોજ સાંજે આશરે 5:30 વાગ્યાના સુમારે મેડન કોર્ટના 3000 બ્લોક પાસે આ ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જ્યાં માત્ર 9 વર્ષનો ભારતીય મૂળનો આશાસ્પદ બાળ બદ્રી નારાયણ હંગુદ પોતાનું મોંઘું ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવી રહ્યો હતો। તે જ સમયે હાઇલેન્ડ મ્યુઝ કોર્ટમાંથી મેડન કોર્ટ તરફ વળાંક લઈ રહેલી 2012ની મોડલ ધરાવતી હોન્ડા ઓડિસી મિનિવેન સાથે પાર્કિંગ એરિયામાં બદ્રી નારાયણના ઈ સ્કૂટરની પ્રચંડ ટક્કર થઈ। ફેરફેક્સ કાઉન્ટી પોલીસ વિભાગના સત્તાવાર અધિકારી કેપ્ટન હેરોલ્ડ મોરિસ અને કેપ્ટન ક્રિસ કોસગ્રીફે પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું કે આ 9 વર્ષનો બાળક પોતાની ફૂલ સ્પીડમાં મિનિવેનની પાછળના પેસેન્જર સાઇડ ભાગ સાથે સીધો અથડાયો। આ લોહિયાળ અકસ્માત વખતે બદ્રી નારાયણ અતિશય ગંભીર અને કટોકટીભરી હાલતમાં મળી આવ્યો, કારણ કે તેણે પોતાના માથા પર કોઈ જ સુરક્ષાત્મક હેલ્મેટ પહેરેલું નહોતું। ઇમરજન્સી રેસ્ક્યુ ટીમો દ્વારા તે માસૂમ બાળકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરોના બહુ ભારે પ્રયાસો છતાં સારવાર દરમિયાન આશાસ્પદ બાળકે પોતાના પ્રાણ પંખેર ગુમાવ્યા। કાનૂની તપાસ કરતા પોલીસે ચકાસણી બાદ સત્તાવાર સ્પષ્ટતા કરી છે કે મિનિવેન ચલાવતી મહિલા ડ્રાઈવર માટે દારૂ કે અતિશય ઝડપ કોઈ જ પરિબળ નહોતા અને પ્રાથમિક તપાસમાં તે મહિલા દ્વારા કોઈ ગેરકાયદે કે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના કોઈ જ પુરાવા મળ્યા નથી। પરંતુ આ કરુણ ટ્રેજેડીએ આજે અમેરિકા અને વિદેશમાં રહેતા તમામ પરિવારો માટે પોતાના બાળકોની સુરક્ષા સામે બહુ જ મોટા સવાલો ઊભા કર્યા છે। તબીબી સંશોધનો અને યુએસ કન્ઝ્યુમર પ્રોડક્ટ સેફ્ટી કમિશનના અહેવાલો દર્શાવે છે કે અમેરિકાની વસ્તીમાં 18% હિસ્સો ધરાવતા 14 વર્ષ કે તેથી નાની વયના બાળકો 2017 થી 2022 વચ્ચે ઈ સ્કૂટર અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થનારા લોકોમાંથી પૂરા 36% જેટલો હિસ્સો ધરાવતા હતા। સાથોસાથ વર્ષ 2026ના નવા શૈક્ષણિક અભ્યાસમાં ખુલાસો થયો છે કે વર્ષ 2021 થી 24 દરમિયાન ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઈ બાઇક અને ઈ સ્કૂટરની ઈજાઓમાં પૂરા 267%નો પ્રચંડ વધારો નોંધાયો છે। સામાન્ય કિક સ્કૂટર કરતાં આધુનિક મોટરાઇઝ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ અત્યંત ઝડપી હોય છે, જેને વર્જિનિયા કાયદા મુજબ કલાકના 20 માઇલ એટલે કે બહુ મોટી ઝડપે ચલાવવાની મંજૂરી મળે છે, જેના લીધે પાર્કિંગ લોટ, ડ્રાઈવવે કે સોસાયટીના રસ્તાઓ પર નાની વયના બાળકો ગાડીઓની સ્પીડ અને ડ્રાઈવરનો વળાંક સમયસર સમજી શકતા નથી અને પરિણામે માથા તથા છાતીમાં ગંભીર જીવલેણ ટ્રોમાનો શિકાર બને છે। આ ઘટના બાદ ફેરફેક્સ કાઉન્ટી પોલીસે તમામ વાલીઓને કડક સલાહ આપતા અપીલ કરી છે કે બાળકોને ઈ સ્કૂટર આપતી વખતે સેફ્ટી હેલ્મેટ પહેરાવવું, વય મર્યાદાના પાયાના સુરક્ષા નિયમો શીખવવા, ટ્રાફિકવાળા રસ્તાઓથી દૂર રાખવા અને વાલીઓએ સખત નજર રાખવી અત્યંત અનિવાર્ય બની ગયું છે। દોસ્તો, તમે પણ અમેરિકામાં વસો છો અને તમારા સંતાનો પણ જો આવા સ્કૂટર ચલાવે છે તો તેમને ખાસ સાવધાન કરજો। આ વિડીયો દરેક ગુજરાતી ભારતીયને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।